will be fine. First of all, I am very thankful to all of you to observe these videos and continue your study. મિત્રો તમારો ખૂબ આભાર. તમે અત્યારે આ સમયને પણ સાથ આપીને ઘરે તમારું શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું છે. ઘણા મિત્રોના જે હોમવર્કના ફોટોસ પણ આવે છે એ પણ સારી બાબત છે, પણ તમને વાત કરી હતી એમ કે અત્યારે હોમવર્ક કર્યા પછી તમે જ્યારે સ્કૂલમાં આવશો ત્યારે તમારે હોમવર્ક બતાવવાનું રહેશે. મિત્રો ગઈકાલે આપણે વાત કરી હતી કે એક્સરસાઇઝની અંદર આપણા યુનિટ 1 ની જે એક્સરસાઇઝ એની અંદર આપણે ફંક્શનની જે ચર્ચા કરીએ છીએ એમાં આપણે ડિવિઝન જોયું બધા ફંક્શનનું, ત્યારબાદ બીજા ફંક્શન વિશે કે કોન્ટ્રાસ્ટ વિશે વાત કરી, એના પછી આપણે ફંક્શનમાં બ્લેન્ક્સ જે મૂકવામાં આવે છે એના વિશે પણ વાત કરી. તમને ખ્યાલ આવ્યો હશે. હવે બીજું એક ફંક્શન છે એની મને ચર્ચા કરવી થોડી યોગ્ય લાગે છે, એટલે આપણે આ એક્સરસાઇઝના ફંક્શનની ચર્ચા કરીએ. તો આજે ફંક્શન નંબર 6 જુઓ. મિત્રો ખાસ તમે જ્યારે સ્ટડી કરો છો ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખવી. અહીંયા આપણે બોર્ડ ઉપર તો લખીએ જ છીએ, પણ સાથે સાથે ટેક્સ્ટ બુક હશે તો તમારો કન્સેપ્ટ ક્લિયર થશે. શક્ય એટલું થોડું જાતે એક્સરસાઇઝને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. એ સોલ્વ કર્યા પછી જોવાનું છે કે હવે તમે ક્યાં થોડા કાચા છો, ક્યાં જો મહેનતની જરૂર છે. આપણે જે રીતે 11મા ધોરણમાં ભણતા હતા એવી રીતે. ઓકે, તો નાઉ સી ઇન યોર ટેક્સ્ટ બુક ફંક્શન નંબર 6. એમાં સૂચના આપી છે રીડ ધ ગ્રુપ્સ ઓફ સેન્ટેન્સીસ. They can be combined in different ways. One is done for you. Now combine the other groups. અહીંયા કે છે કે નીચે કેટલાક સેન્ટેન્સના ગ્રુપ આપ્યા છે, એટલે કે જોડી આપી છે. એ જોડીને અલગ અલગ રીતે they can be combined in different ways, એને જુદી જુદી રીતે જોડવામાં આવે છે. તો કે છે જોડવામાં આવે છે એમાં એનો અભ્યાસ કરીને પછી નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે એના વિશે વાત કરવી. મિત્રો આ જે વાક્ય જોડ્યા છે એ ખાસ કરીને વાત છે અહીંયા એક્સપ્રેસિંગ પર્પઝની. જેમ અગાઉ આપણે કોન્ટ્રાસ્ટ જોયો તો એવી જ રીતે આ એક્સપ્રેસિંગ ફંક્શન છે. એમાં કે છે મલ્હાર વોન્ટેડ ટુ જોઈન અ માસ્ટર કોર્સ, હી વેન્ટ ટુ કેનેડા. બે સેન્ટેન્સ આપ્યા છે. એ બંને સેન્ટેન્સને અહીંયા 5 રીતે જોડવામાં આવ્યું છે. અને એ 5 રીતે જ્યારે જોડાય છે ત્યારે એ ફંક્શન એક અહીંયા ક્લિયર થાય છે પર્પઝ. પર્પઝ મીન્સ કે હેતુ. તમારે કોઈ કામ કરવું છે તો એને કામ કરો છો ત્યારે એ કામ કરવા પાછળનો હેતુ શું છે એ હેતુ આપણે અહીંયા બતાવવાનો છે. બીજું ખાસ કે થોડું એ જે સેન્ટેન્સ છે એનું ગુજરાતી કરવાનો પ્રયત્ન કરવો. અહીંયા તો તમારે ડિસ્કશન થશે એટલે તમને આવડશે. અને બીજી વખત જ્યારે તમે જાતે કોઈ નવું સેન્ટેન્સ જોઈન કરો છો, બનાવો છો ત્યારે એ સેન્ટેન્સને તમે સમજવાનો પ્રયત્ન કરજો આપણી માતૃભાષામાં. અહીંયા લખે છે મલ્હારને ઈચ્છા હતી માસ્ટર કોર્સ જોઈન કરવાની. હી વેન્ટ ટુ કેનેડા. તે કેનેડા ગયો. અહીંયા બંને વાક્ય તો પહેલા જોઈએ કે ખાસ કરીને ભૂતકાળમાં છે. એ પણ એક ખાસ જોવાનું કે સેન્ટેન્સ કયા કાળમાં છે. એના આધારે આપણે અહીંયા થોડા ચેન્જીસ પણ થાય છે. તો બે વાક્યો છે એને જોડવા છે એક્સપ્રેસિંગ પર્પસ તરીકે. એનો હેતુ, મલ્હારનો હેતુ શું હતો તો કે છે એને માસ્ટર કોર્સ જોઈન કરવો હતો. તો માસ્ટર કોર્સ જોઈન કરવા એનો હેતુ છે, તો એ માટે એને શું કામ કર્યું તો એ કેનેડા ગયો. તો એ વાક્યને આપણે જોડવું છે પર્પસ તરીકે. તો એના એલિમેન્ટ્સ, પર્પસના એલિમેન્ટ્સ અલગ અલગ છે. પહેલું એલિમેન્ટ છે સો ધેટ. મલ્હાર વેન્ટ ટુ કેનેડા so that he could join the master course. મલ્હાર કે છે કેનેડા ગયો. કેમ ગયો? એનો હેતુ છે so that કે જેથી he could join the master course. એ કેનેડા ગયો હતો તો એ પોતાનો માસ્ટર કોર્સ જોઈન કરી શકે એટલા માટે એનો હેતુ છે. આ એ હેતુને પૂરો કરવા માટે કેનેડા ગયો હતો. અહીંયા મિત્રો બે વાક્યો, પહેલું આ છે, બીજું આ છે. અહીંયા જ્યારે આપણે સેન્ટેન્સ બનાવીએ ત્યારે પહેલું સેન્ટેન્સ આ થઈ જાય છે મલ્હાર વેન્ટ ટુ કેનેડા. પણ બે સેન્ટેન્સને જોડવા માટે અહીંયા પહેલું આપણે એલિમેન્ટ લીધું છે સો ધેટ.
સો ધેટ મૂકવામાં આવે છે ત્યારે બીજો ચેન્જીસ શું દેખાય છે? તો અહીંયા he could join a master course. He could join a master course. અહીંયા he went to Canada. Malhar wanted to join a master course. આ બીજું જે પહેલું વાક્ય છે ને મૂકીએ છે ત્યારે ફેરફાર કયો છે? તો કે પહેલો એક તો આ ફેરફાર he. મલ્હારના બદલામાં આપણે અહીંયા he લખ્યું. અહીંયા he છે એના બદલામાં મલ્હાર લખ્યું. નામના બદલામાં અહીંયા સર્વનામ છે. તો અહીંયા જે આપણે છે સર્વનામને અહીંયા નામ તરીકે લીધું છે. અહીંયા આપણે he લખ્યું છે. બીજો ફેરફાર શું કરવાના બદલામાં? વોન્ટેડ છે તો વોન્ટેડ ના બદલામાં અહીંયા could આવ્યું. ધ્યાન રાખજો મિત્રો. અહીંયા મલ્હાર wanted to join a master course છે તો અહીંયા he could join a master course. તો આ બે વસ્તુ નથી, એના બદલામાં કંઈક જુદું આવ્યું. he આવ્યું છે, અહીંયા could આવ્યું. he could join a master course. તો શું ફેરફાર થયો? so that મૂકીએ ત્યારે અહીંયા મલ્હાર went to Canada so that he could. અહીંયા can પણ આવી શકે છે પણ could કેમ આવ્યો છે? તો ભૂતકાળ છે. આપણે પહેલા ઉલ્લેખ કર્યો કે વાક્યનો કાળકાશ જોઈ લેવો તો ભૂતકાળ છે માટે અહીંયા could થઈ ગયું છે. could ના બદલામાં જો વર્તમાન કાળ હોત તો can આવી શકે. એટલે આપણને થાય કે અહીંયા could કેવી રીતે આવે? તો he could join a master course. તો could છે તો so that જ્યારે કંજક્શન તરીકે આવે ત્યારે કર્તા તરીકે જે સર્વનામ છે એ મૂકવામાં આવે છે. ત્યારબાદ can, could, may, might મૂકી શકાય છે. એ ખાસ અહીંયા મૂકવું જ પડે. આ બે વસ્તુ તમારે અહીંયા મૂકવાની રહેશે તો જ કે છે તમે આગળ કામ કરી શકો. પહેલું વાક્ય આપણે બનાવ્યું કે મલ્હાર wanted to join a master course. He went to Canada. મલ્હારે માસ્ટર કોર્સ, મલ્હારની ઈચ્છા માસ્ટર કોર્સ જોઈન કરવાની હતી માટે તે કેનેડા ગયો. એનો હેતુ હતો માસ્ટર કોર્સ જોઈન કરવાનો. તો અહીંયા લખ્યું કે મલ્હાર went to Canada so that he could join a master course. મલ્હાર કેનેડા ગયો જેથી કરીને એ પોતે એનો માસ્ટર કોર્સ જોઈન કરી શકતો હતો. મિત્રો જ્યારે આવું વાક્ય બનાવી અર્થ બદલાતો નથી, માત્ર સેન્ટેન્સ પેટર્નમાં થોડો ફેરફાર થાય છે. એટલે પહેલું વાક્ય છે જો તમે so that થી તમારે સેન્ટેન્સ બનાવવું છે તો so that થી બનાવીએ ત્યારે અહીંયા કર્તા અને કાળ પ્રમાણે can કે could મૂકવાનું રહેશે. એવી રીતે અહીંયા બીજું વાક્ય પણ એનું એ જ છે પણ એમાં એલિમેન્ટ્સ બદલાય છે. એના એલિમેન્ટ્સ છે in order to. આ બીજું એક્સપ્રેસિંગ પર્પસ ફંક્શનને ઓળખવા માટેના એલિમેન્ટ્સમાં એક so that, in order to. અહીંયા પણ આપણે શું ફેરફાર કર્યો છે? પહેલું વાક્ય છે એમાં કોઈ ફેરફાર થતો નથી. પહેલા સેન્ટેન્સમાં કે મલ્હાર went to Canada in order to, પછી to પછી છે join a master course. જો મિત્ર અહીંયા so that હતું તો આપણે કરતા મૂક્યું હતું, could મૂક્યું હતું. in order to આવે છે તો સીધું આપણે join મૂક્યું. તો જ્યારે in order to થી તમારે સેન્ટેન્સ બનાવવું છે તો સીધું અહીંયા આપણે ક્રિયાપદ મૂકવામાં આવે છે. to પછી ક્રિયાપદ. to તો આપેલું જ છે એટલે આપણે ક્રિયાપદ મૂકીશું to join a master course. એટલે ખાસ આ વાક્યને in order to થી બનાવવામાં આવે ત્યારે આ ફેરફાર થાય. ત્રીજું વાક્ય છે મલ્હાર went to Canada with a view to. થર્ડ એલિમેન્ટ, ત્રીજું એલિમેન્ટ. મલ્હાર went to Canada with a view to joining a master course. અહીંયા joining આવ્યું છે. જુઓ ત્રીજો ફેરફાર અહીંયા પણ છે. અહીંયા he could આવ્યું, અહીંયા join આવ્યું, અહીંયા joining. with a view to હોય તો હંમેશા તમારે ક્રિયાપદને ing લગાવવું પડે છે. એટલે તમારે ખાસ ing લગાવવાનું રહેશે. કોઈ પણ વાક્ય જ્યારે તમે બનાવો છો એક્સરસાઇઝમાં તો આ રીતે લખવાનું રહેશે કે પહેલું જે સેન્ટેન્સ છે એમાં કોઈ ફરક નથી પડતો પણ અહીંયા with a view to joining a master course. ખાસ કરીને મિત્રો ઘણા બધા લોકો વિદ્યાર્થી મિત્રો with a view to ની સેન્ટેન્સ પેટર્નને વધારે પસંદ કરે છે કારણ કે એની અંદર સીધું જ ક્રિયાપદને ing લાગે છે. એટલે with a view to joining a master course. ચોથું સેન્ટેન્સ પેટર્ન એની અંદરનું એલિમેન્ટ્સ છે for.
બંને સેમ છે. જોજો, ફોર વિથ અ વ્યૂ ટુ. અહીંયા પણ જોઈનિંગ છે, અહીંયા પણ જોઈનિંગ છે, અહીંયા અને અહીંયા બંને સાથે જોઈનિંગ જ આવશે. એટલે કે છે મલ્હાર વેન્ટ ટુ કેનેડા ફોર જોઈનિંગ અ માસ્ટર કોર્સ. તમે ફોર થી પણ લખી શકો, વિથ અ વ્યૂ ટુ થી પણ લખી શકો. અહીંયા બતાવ્યું છે છેલ્લું વાક્ય, એની અંદર મલ્હાર wanted to join a master course, so therefore he went to Canada. અહીંયા પેટર્ન બદલાઈ ગઈ છે, માટે આવી ગયું છે, પરિણામ બદલાઈ દીધું છે. મલ્હાર wanted to join a master course. મલ્હારને માસ્ટર કોર્સ જોઈન કરવો હતો માટે તે કેનેડા ગયો. અહીંયા અર્થ બદલાતો નથી, માત્ર પેટર્ન બદલાય. અહીંયા દરેકમાં મલ્હાર વેન્ટ ટુ કેનેડા છે, અહીંયા મલ્હાર wanted to join a master course માટે, so અને therefore. અહીંયા he went to Canada, કેનેડા ગયો હતો. કેમ ગયો હતો? એને માસ્ટર કોર્સ જોઈન કર્યો. ફરીથી મિત્રો જોઈ લઈએ. પર્પસ ની અંદર આ રીતે દરેક કામ કરવાનું રહેશે. so that, in order to, with a view to, for અને so અને therefore. so therefore નો ઉપયોગ રેર થાય છે, પરિણામ દર્શકમાં પણ થાય છે, પણ પર્પસમાં આપણે આ ચારને ખાસ મહત્વ આપીએ છીએ. એમાં હું તો સૌથી વધારે કહું છું તો ખાસ તમારે so that, in order to અને with a view to એ ત્રણ સેન્ટેન્સ પેટર્ન ખૂબ જ રીતે સમજી અને યાદ રાખી લેવું. પરીક્ષામાં તમને ખબર છે કે એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને આપણે ફંક્શનનું નામ લખીએ છીએ. બીજું કે એલિમેન્ટ્સ સાથે તમને વાક્યને કમ્પ્લીટ કરવાનું પણ આવે છે, આપણે યાદ છે ને. કેટલાકની અંદર તમને ઓપ્શન આપેલા આવે છે પરીક્ષામાં, અને એ ઓપ્શનમાંથી સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે. કે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે એક્સરસાઇઝ અથવા બીજી જે ફંક્શનની એક્સરસાઇઝ આવશે તે વખતે વાત કરશું. હાલ માત્ર તમે એ ઓળખી, તમે બીજી એક્સરસાઇઝ છે ને કઈ રીતે ક્લિયર કરશો એમાં ખાસ આ રીતે ધ્યાન રાખવાનું રહેશે. એના પછીનું બીજું એક સેન્ટેન્સ છે, ટીચર વોન્ટ્સ ટુ રીચ અ લાર્જ ઓડિયન્સ, he upload his video lectures on YouTube website. કદાચ મિત્રો પહેલા 2 વર્ષ પહેલા જ્યારે ટેક્સ્ટબુક બની હશે ત્યારે એક અંદાજ આવે છે, એવો સમય આવશે કે આ વાક્ય કદાચ સાચું બની જાય. અહીંયા કે છે ટીચર વોન્ટ્સ, ટીચરની ઈચ્છા છે. મિત્રો અહીંયા વોન્ટ્સ આવે છે, વોન્ટ્સ લખી છે એટલે કાળ બદલાય છે, અહીંયા વર્તમાન કાળ છે. ટીચર વોન્ટ્સ ટુ રીચ અ લાર્જ ઓડિયન્સ. ટીચરની ઈચ્છા છે કે એમને ઘણા બધા ઓડિયન્સ, એમના પ્રેક્ષકો વધી જાય, એમને જોનાર, એમને લાઈક કરનારાની સંખ્યા વધે. he upload his video lecture on YouTube website. અને એટલા માટે એમણે એમના જે વિડિયોઝ છે એમણે YouTube ની વેબસાઈટ ઉપર અપલોડ કર્યા છે. બે સેન્ટેન્સ છે. એમને હેતુ શું છે કે એ પોતાના વિડિયોઝ છે એ દરેક જોઈ શકે, એ એમનો હેતુ છે. તો પહેલું સેન્ટેન્સ છે વોન્ટ્સ વાળું, જેમાં અહીંયા મલ્હાર વાળું છે, અને બીજું છે અપલોડ્સ વિડિયો વાળું. તો હવે તમે આ એક્સરસાઇઝ લખશો ત્યારે પહેલા કયો સેન્ટેન્સ લખશો? સેકન્ડ નંબર. તો વાક્ય કઈ રીતે બનશે? ટીચર અપલોડ હિઝ વિડિયો લેક્ચર્સ ઓન YouTube વેબસાઇટ. બીજું સેન્ટેન્સ આવશે, તમારે સીધું લખી દેવાનું છે કે ટીચર વોન્ટ્સ, હી ના બદલામાં ટીચર લખ્યું છે. ટીચર વોન્ટ્સ હિઝ વિડિયો લેક્ચર્સ ઓન YouTube વેબસાઇટ so that. સો ધેટ પછી શું યાદ રાખવાનું કે અહીંયા ટીચર હી આપેલું જ છે, ઉલ્લેખ ના કર્યો તો હી કે સી લખી શકો, પણ અહીં હી આપ્યું છે તો તમે હી લખશો. હવે વોન્ટ્સ છે, વોન્ટેડ નથી પણ વોન્ટ્સ આપ્યું છે વાક્યમાં, તો હી વોન્ટેડ, તો અહીંયા છે he could reach a large audience. the teacher wants નીકળી ગઈ, શું આવી ગયું છે? he અહીંયા could wants a large audience. અહીંયા could નહીં આવી શકે પણ અહીંયા can આવશે. બીજું છે ટીચર અપલોડ્સ હિઝ વિડિયો લેક્ચર ઓન YouTube વેબસાઇટ ઇન ઓર્ડર ટુ રીચ અ લાર્જ ઓડિયન્સ. ઇન ઓર્ડર ટુ હોય તો પણ રીચ અ લાર્જ ઓડિયન્સ, માત્ર સીધું રીચ લખવાનું છે, લાર્જ ઓડિયન્સ. ત્રીજું છે ધ ટીચર અપલોડ્સ હિઝ વિડિયો લેક્ચર્સ ઓન YouTube વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ પછી શું હશે? રીચ છે ત્યાં રીચિંગ, અહીંયા રીચ ને આઈએનજી લાગશે. ચોથું વાક્ય છે ધ ટીચર અપલોડ્સ હિઝ વિડિયો લેક્ચર્સ ઓન YouTube ફોર રીચિંગ. વિથ અ વ્યૂ ટુ અને ફોર બંને સરખું જ આવશે, તો અહીંયા પણ આપણે વિથ અ વ્યૂ ટુ અને ફોર લખી શકશું. પછી કે છે
ટીચર વોન્ટ્સ ટુ રીચ અ લાર્જ ઓડિયન્સ ધેરફોર સો અહીંયા છે સો અને ધેરફોર તો અહીંયા આપણે ટીચર વોન્ટ્સ વાળું વાક્ય લખશું તો અહીંયા ટીચર ઓડિયન્સ વાળું નહીં લખીએ પણ પહેલું જે સેન્ટેન્સ તમે લખશો પહેલું એ લખવાનું છે બીજું પછી લખવાનું તો મિત્રો આ રીતે દરેક એક્સરસાઇઝ બધા સેન્ટેન્સ છે ત્રીજું સેન્ટેન્સ છે અહીંયા The owner of the company travels by BRTS to go to company. He wants to feel how the general commuters face and feel. અહીંયા સેન્ટેન્સ થોડું બદલ્યું છે. The owner of the company travels by BRTS to go to company. કે છે BRTS કંપનીનો જે માલિક છે એ માલિક પોતે કંપનીની બસમાં ટ્રાવેલ કરે છે. અને બસમાં ટ્રાવેલ કરવાનો હેતુ શું હશે? તો કે છે he wants to feel how general commuters face and feel. એની ઈચ્છા છે કે હું તો મારી સારી એવી ફેસિલિટીમાં જીવીને જાઉં છું કંપનીમાં પણ સામાન્ય લોકો આ બીઆરટીએસમાં જાય છે કેવું ફીલ કરે છે અને કેવી પરિસ્થિતિનો આપણે એમને સામનો કરવો છે એ એની ઈચ્છા છે તો એ રીતે પણ વાક્ય બનશે તો અહીંયા સેન્ટેન્સ આપણે જે સમજાય છે એ રીતે લખવાના ચોથું સેન્ટેન્સ છે સ્ટુડન્ટ વોન્ટેડ ટુ ઇમ્પ્રૂવ ધેર લેંગ્વેજ સ્કિલ ઇન ઇંગ્લિશ દે સ્ટાર્ટેડ કમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ વિદ્યાર્થીઓની ઈચ્છા છે ટુ ઇમ્પ્રૂવ ધેર ઇંગ્લિશ સ્કિલ ઇન ઇંગ્લિશ વિદ્યાર્થીઓને ઇંગ્લિશની અંદર પોતાની બોલવાની જે આવડત છે એને ઇમ્પ્રૂવ કરવી છે એ એમનો હેતુ છે તો હેતુ માટે એમણે શું કરવું છે દે સ્ટાર્ટેડ કમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ એમણે ઇંગ્લિશની અંદર બોલવાનું શરૂ કરી દીધું હવે પર્પસ શું છે તો કે છે એમનો ઇમ્પ્રૂવ ધેર ઇંગ્લિશ સ્કિલ કમ્યુનિકેશન તેનું પહેલું વાક્ય સો ધેટ થી શું બનશે ધ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ કમ્યુનિકેટિંગ ઇન ઇંગ્લિશ સો ધેટ પછી શું લખાશે સ્ટુડન્ટ છે તો સો ધેટ દે ઇમ્પ્રૂવ દે કેન ઇમ્પ્રૂવ લખી શકાય ધેર લેંગ્વેજ સ્કિલ ઇન ઇંગ્લિશ બીજું છે the students started communicating in English in order to improve their English skill in method. ત્રીજું છે the students started communicating in English with a view to improving their skill in English. પછી છે the students started communicating in English for બંને સરખું આવશે પાંચમાની અંદર so અને therefore the student wanted પહેલું સેન્ટેન્સ છે એનું એ લખી દેવાનું so અને therefore અહીંયા એટલે કે બીજું સેન્ટેન્સ છે બીજું સેન્ટેન્સ શરૂ કરીએ ત્યારે કે છે આ બીજું સેન્ટેન્સ છે શરૂઆતમાં આવે આ એનો હેતુ છે એની ઈચ્છા છે એની ઈચ્છા છે એ પૂરી કરવા માટે પહેલા અહીંયા લખવું પડે છે તો કે છે હેતુ આપણે આ રીતે લખીશું તો આ બે ફંક્શન આપણે અત્યારે એક્સરસાઇઝ પૂરતા તમને સમજાવ્યા છે ફરીથી જ્યારે આપણે ગ્રામર ટોપિક લઈશું ત્યારે પણ સમજાવશું અને આ જે યુનિટ છે એની અંદર તમને જે કામ આપ્યું છે મિત્રો હવે યુનિટ 1 આપણો ક્લિયર થઈ ગયો છે ટેક્સ્ચ્યુઅલ જે યુનિટ 1 રીડ 1 કેન ઇન્સ્ટોલ લવ અને બીજો છે બીજો યુનિટ આપણી પોએમ હતી સનરાઈઝ ઓન ધ કાંચનજંગા તો બંનેની એક્સરસાઇઝ તમારે ઓનેસ્ટલી તમારી રીતે પૂરું કરવાનું છે આવતા વિડીયોમાં આપણે તમને પેપર સ્ટાઇલ વિશે સમજાવીશું કારણ કે એક યુનિટ ક્લિયર થઈ ગયો છે તો યુનિટમાંથી કેટલું પૂછાશે આપણી પરીક્ષામાં પેપર સ્ટાઇલ પ્રમાણે એ વિશેની માહિતી તમને આવતીકાલે આપશું તો ખાસ એનું પણ ધ્યાન રાખવાનું છે શક્ય હોય તો ગ્રામરની એક નોટબુક સામે સાથે રાખશો અને એની અંદર જ આપણે પેપર પેટર્ન લખાઈશું એ તમે લખશો થેન્ક યુ મિત્રો